તો સુરેન્દ્રનગરના થાનમાં ગુજરાત ગેસ કંપનીની મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ કરી ગેસની ચોરી કરવામાં આવતી હોવાનું કૌભાંડનો પર્દાફાશ થયું છે। સિરામિક ઉદ્યોગકારે ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઇનમાં ભંગાણ કરીને ગેરકાયદેસર કનેક્શન આપી કરોડો રૂપિયાના ગેસની ચોરી કરી હોવાનો ધડાકો થયો। ભૂપત પટેલ અને અંકિત પટેલ નામના વ્યક્તિએ સિરામિક ઉદ્યોગમાં વપરાશ થતા ગેસની લાઇનમાં ભંગાણ કરીને ત્યારબાદ ગેરકાયદેસર કનેક્શન આપીને ઘણા મહિનાઓથી સિરામિક ઉદ્યોગમાં ગેસનો ઉપયોગ કરી રહ્યા હતા। ગુજરાત ગેસ કંપની દ્વારા 1.65 કરોડ રૂપિયાનો ગેસ વપરાશ કરી અને છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। હજુ પણ થાનમાં આવેલ અનેક સિરામિક ઉદ્યોગમાં ગેસની મુખ્ય લાઇનમાંથી ગેસની ચોરી થઈ રહી હોવાની આશંકાથી ગુજરાત ગેસ એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, છેલ્લા કેટલાય સમયથી આ જે ગેસ લાઇન હતું તેની અંદર ભંગાણ કરીને ગેસની ચોરી કરવામાં આવતી હતી, વિગતો શું? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જે ગુજરાત ગેસના કર્મચારીઓ અધિકારીઓ છે તેમના દ્વારા થાન પંથકમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। જેમાં થાનમાં ગુજરાત ગેસ કંપનીની મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ કરી અને ગેસની ચોરી કરવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ખાસ કરીને જે સિરામિક ઉદ્યોગકારો છે તેમના દ્વારા ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઇનમાં ભંગાણ કરી અને ગેરકાયદેસર કનેક્શન આપી કરોડો રૂપિયાની ગેસ ચોરી કરવામાં આવતી હોવાનો તપાસમાં ધડાકો થયો છે। આ મુદ્દે મૂડી જે થાન પોલીસ સ્ટેશન છે જેમાં ભૂપતભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ નામના ઉદ્યોગકાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક વર્ષોથી આ બંને દ્વારા જે થાન પંથકમાં ગુજરાત ગેસની લાઇન પસાર થાય છે, મુખ્ય લાઇન પસાર થાય છે, તેમાં ભંગાણ સર્જી અને ગેસની ચોરી કરવામાં આવતી હતી। 1.65 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનો પર્દાફાશ થતા આ મુદ્દે ગુજરાત જે ગેસ કોર્પોરેશનના અધિકારીઓ છે તેમના દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ આ મુદ્દે હાલ કાર્યવાહી હાથ ધરી અને આગામી દિવસોમાં આ મુદ્દે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે ખાસ સિરામિક કંપનીઓ છે, કઈ કઈ કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ખાસ કરીને સ્થાન પંથકમાં મોટા ભાગની જે કંપનીઓ આવેલી છે ત્યાં ગેસ ગુજરાત ગેસમાંથી ગેસ લેવામાં આવે છે અને જે સિરામિક ઉદ્યોગો હોય છે ત્યાં આ ગેસનો વપરાશ કરવામાં આવતો હોય છે। પરંતુ આ હાલની પરિસ્થિતિ મુજબ જે સિરામિક સિનોવા નામની કંપની છે જે આ સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલી છે તે એક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હજુ પણ આ મુદ્દે ગુજરાત ગેસના જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે। તપાસમાં હજુ પણ આગળ અનેક એવા સિરામિક ઉદ્યોગના કારખાના નીકળવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેમના દ્વારા મુખ્ય ગેસની પાઇપલાઇન છે તેમાં ભંગાણ સર્જી અને ગેસ ચોરી કરવામાં આવતી હોવાની હાલ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, આભાર ફઝલ માહિતી માટે।